ડભોઈ શહેર અને તાલુકાના અનેક સ્થળે તરબૂચ, શક્કરટેટી જેવા ફળોની માંગ ગત વર્ષ કરતા ઓછા ભાવ. ઉનાળો જામતા તરબૂચ, શક્કરટેટીની હાટડીઓ શરૂ. ડભોઈ નગર તાલુકામાં હવે ધીમે ધીમે ઉનાળાની ઋતુ શરૂ થઈ છે, ત્યારે ઉનાળાના અમૃત ફળ ગણાતા તરબૂચ અને શક્કરટેટી જેવા ફળોની બજારોમાં માંગ વધી છે. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે. તરબૂચના જાત જાતના રંગ આવતા હોય છે અને જાત જાતની વેરાયટી આવતી હોય છે. એમાં આ તરબૂચ અમે લાલ કલરનું લાવ્યા છે, દિવસે પીળા કલરનું પણ આવે છે. ને આ વર્ષ 10%ની બદલે 15% ભાવ થઈ ગયો છે ને ખેતરમાં ભાવ વધી રહ્યો છે તાપમાનના કારણે. ને આ તરબૂચ લાવ્યા છે તેનો હજુ તાપમાનના કારણે ઘરાકી બહાર નીકળતી નથી. તેના લીધે ધંધામાં અસર પડે છે થોડો. ગઈ સાલ કરતા આ વખતનું કેવું રહ્યું છે? ગઈ સાલ કરતા થોડુંક આ વર્ષ ઓછું લાગે છે. ડિફરન્ટ તાપમાનના લીધે પબ્લિક બહાર નીકળી રહી નથી.